સ્વાગત છે મોતલાલભાઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી કે જે નવી છે એટલે કે રિવાઇઝડ છે કે જેમાં એડમિશન પ્રક્રિયા જે જૂની હતી એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। જે ઓનલાઈન એડમિશન ફોર્મની તારીખ છે એ વધારી દેવામાં આવી છે। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ થયું હતું 1/4/2024। હવે જે ફેરફાર કરવામાં આવેલો છે એ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ છે એ 30/6/2024 બરાબર। એટલે કે જેમણે પ્રવેશ ફોર્મ ભરવાના બાકી હોય અને ફી રજિસ્ટ્રેશન ફી ભરવાની બાકી હોય તો એ પણ કે 30/6/2024 સુધી ભરી શકાશે બરાબર। હવે કે ફક્ત ફોર્મ ભર્યું હોય અને રજિસ્ટ્રેશન ફી બાકી હોય તો એ કમ્પ્લીટ ફોર્મ કહેવાતું નથી। તો જેમની પણ રજિસ્ટ્રેશન ફી બાકી છે તો તેઓ કે નજીકના હેલ્પ સેન્ટર પર કે આઈટીઆઈ હેલ્પ સેન્ટર છે તો ત્યાં જઈ અને પોતાની રજિસ્ટ્રેશન ફી છે એ ભરી શકે છે અથવા તો પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા પણ કરી શકે છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો એ છે 1/7/2024। આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ તો 2/7/2024। હવે આની અંદર તમને જોવા મળશે કે કઈ આઈટીઆઈમાં કેટલી સીટ અવેલેબલ છે ટ્રેડ વાઇઝ એ તમને અહીં જોવા મળી જશે। દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સ્યુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ તો એ છે 1/7/2024 થી 6/7/2024। પ્રવેશ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની તારીખ, મેરિટ લિસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ તો એ છે 3/7/2024 થી 7/7/2024 સુધી જે આ મોક રાઉન્ડ છે એની અંદર ચોઇસ ફિલિંગ કરી શકાશે બરાબર। હવે મોક રાઉન્ડ એટલે ફક્ત તમને જાણકારી મળશે કે આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં મને મારા મેરિટ મુજબ એડમિશન મળે છે બરાબર। એ ફાઇનલ હોતું નથી પણ ભાગ લેશો તો તમને માહિતી મળશે કે તમને આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન મળી શકે છે। તો ત્યારબાદ તમારે એ મોક રાઉન્ડનું પરિણામ છે એ જાહેર થશે 8/7/2024ના દિવસે એ પરિણામ છે એ જાહેર થશે। આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ તો એ છે 9/7/2024। ત્યારબાદ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ સુધારા વધારા માટેની તારીખ કે તમે જે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી એમાં તમે આ પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં તમે સુધારા વધારા છે એ કરી શકશો। તો એ તારીખ હશે 10/7/2024 થી 14/7/2024 સુધી તમે પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ પણ કરી શકશો અને સુધારા વધારા એટલે મોક રાઉન્ડમાં જે કર્યું છે એમાં સુધારા વધારા કરી શકશો। હવે મોક રાઉન્ડમાં ધારો કે તમે ચૂકી ગયા કોઈક કારણોસર ચોઇસ ફિલિંગ વખતે તો તમારે પ્રથમ રાઉન્ડમાં તમે ભરી શકો છો, ચોઇસ ફિલિંગ કરી શકો છો પણ ફરજિયાત તમારે જો એડમિશન લેવું જ છે તો પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવી જ પડે તો જ તમે જે આ છે આ ફાઇનલ કહેવાશે। આનું જે રિઝલ્ટ આવશે એ તમારું ડાયરેક્ટ એડમિશન મળી જશે। પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ તો એ 18/7/2024 કે તમને કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં એડમિશન મળેલું છે તો એ આ તારીખે તમને પરફેક્ટ ખબર પડશે કે મને આ આઈટીઆઈમાં જ મળેલું છે એડમિશન। આ જે એડમિશન કહેવા છે એ ફાઇનલ કહેવાશે। પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ તો એ છે 19/7/2024 થી 26/7/2024। તો આમાં તમારે ફરજિયાત રૂબરૂ જે તમને આઈટીઆઈમાં મળેલું છે એડમિશન તો ત્યાં જઈ અને તમે પ્રવેશ ફી છે એ ભરી શકો છો। પ્રવેશ ફી ભરી અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આ તારીખોમાં જ થશે અને તમે ઓનલાઈન એ જે પ્રવેશ છે એ સ્વીકારી શકો અથવા તો રદ પણ કરી શકો તો એ તમે આ કામગીરી અહીં કરી શકો છો। હવે ઘણી વખત કન્ફ્યુઝન થાય છે કે મોક રાઉન્ડ છે તો એ જે તે આઈટીઆઈમાં જ તમારે કે ચોઇસ ફિલિંગ કરવી કે નહીં કરવી તો એના માટે ખાસ સાંભળી લેજો કે મોક રાઉન્ડ અથવા તો પ્રથમ રાઉન્ડ ચોઇસ ફિલિંગ છે એ તમે કોઈ પણ જગ્યાથી કરી શકો છો બરાબર। તમને નજીક જ્યાં હેલ્પ સેન્ટર પડે છે ત્યાંથી પણ કરી શકો છો, તમે કોઈક નજીકના કોમ્પ્યુટરવાળા પાસે પણ કરી શકો છો અને તમે જાતે પણ મોબાઈલ દ્વારા કરી શકો છો। તો એ ચોઇસ ફિલિંગ માટે
આઈટીઆઈ જવાની જરૂર નથી, તમે જાતે કરી શકો છો. પણ એકવાર લોક થઈ ગયા બાદ એ અનલોક કરવા, મતલબમાં લોક કે તમે જે ચોઈસ કરી છે એ તમે કે એમાં સુધારા વધારા છે એ તમે આઈટીઆઈના હેલ્પ સેન્ટર પર જઈને જ કરી શકો છો. એટલા માટે લોક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. હવે કે તમારે કન્ફર્મેશન કરવા માટે જે તે આઈટીઆઈમાં જ જવું પડશે. તમને જે આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે તો ત્યાં જ તમારે જે પ્રોવિઝનલ પ્રવેશ સ્વીકારવાનો છે એ તમારે જે તે આઈટીઆઈમાં જવું પડશે. પ્રથમ રાઉન્ડનો પ્રવેશ ફોર્મ કન્ફર્મ કરાવ્યા બાદ ટ્યુશન ફી ભરવાની તારીખ તો એ 19/7/2024 થી 28/7/2024 સુધી છે કે ટ્યુશન ફી ભરવાની રહેશે. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ 29/7/2024. બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજિસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ તો એ છે 30/7/2024 થી 6/8/2024 સુધી. કે તમારે જો પ્રથમ રાઉન્ડમાં રહી ગયા, અહીં પ્રથમ રાઉન્ડ છે અહીં પૂર્ણ થાય છે કે અહીં ખાલી રહેતી બેઠકો અહીં તમને જાણકારી મળી જાય છે તો અહીં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થાય છે અને બીજા રાઉન્ડની શરૂઆત થાય છે. તો બીજા રાઉન્ડમાં ફરીથી જે પણ રહી ગયા છે તો તેઓ નવેસરથી ફોર્મ છે એ ભરી શકશે અને સેમ પ્રોસેસ આગળ કરવાની છે. તો એ તારીખ રહેશે 30/7 થી 6/8/2024 સુધી. પ્રવેશના બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગની તારીખ તથા દિવ્યાંગ ઉમેદવારોને વીઆરસી અમદાવાદ દ્વારા ટ્રેડ સુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની તારીખ તો એ છે 7/8/2024 થી 11/8/2024 સુધી. બીજા રાઉન્ડની પરિણામ જાહેર કરવાની તારીખ તો એ છે 13/8/2024. પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તારીખ તથા પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ તો એ છે 14/8/2024 થી 17/8/2024. બીજા રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ટ્યુશન ફી ભરવાની તારીખ 14/8/2024 થી 19/8/2024 તારીખ સુધી એ જે છે એ ટ્યુશન ફી ભરી શકાશે. બીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો જાહેર કરવાની તારીખ તો એ છે 20/8/2024 થી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવવા અંગેનો રાઉન્ડ તો 21/8/2024 થી 31/8/2024 સુધી. પ્રવેશ સત્ર શરૂ કર્યાનું તારીખ તો એ એઝ પર ડીજીટી ગાઈડલાઇન કે જ્યારે એ તારીખ છે એ તમારું કન્ફર્મેશન થશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. તો પ્રવેશ શરૂ કરવાની તારીખ છે એ તમારા કે જે એલોટમેન્ટ લેટર હશે એમાં આવી જશે અથવા તો પાછળથી તમને માહિતી છે એ મળી જશે. આઈટીઆઈ એડમિશન 2024 માટે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વધુ માહિતી માટે નજીકના આઈટીઆઈ હેલ્પ સેન્ટરની મુલાકાત લેવી. આઈટીઆઈ એડમિશન 2024 માટેના વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.